નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે મારા તમામ દોસ્તોનું જે આ સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, તમને ખ્યાલ હશે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એની અંતર્ગત જાહેરાત એ આવી રહી છે. જો જગ્યા વાઇઝ વાત કરીએ તો આ ઓફિશિયલ આંકડો છે. 234 જેવી જગ્યાઓ MPHW ની અંદર પંચાયત સેવા પસંદગી મંડળમાં આવી રહી છે. માંગણા પત્રકની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. બસ હવે ટૂંક જ સમયમાં આના ઉપર જાહેરાતો છે એ આવવાની શરૂ થશે. તો ત્યારે નોટિફિકેશન આવે અને પછી આપણે તૈયાર થવું એના કરતા અત્યારથી જ આપણે શું કામ તૈયાર ન થઈ શકીએ? આનું બધું જ પ્રોસેસ જે છે એમાં તમે જોશો તો આની જે માંગણા પત્રકની બધી પ્રોસેસ વહેલી પૂરી કરી દેવામાં આવી છે. ટેકનિકલી તો 9મા મહિનામાં થતી હતી, પણ આજે આ 1લી તારીખે આવે અને 1 સપ્ટેમ્બરની પહેલા આ બધી વસ્તુઓ પૂરી કરી દેવામાં આવી છે. અને આ સમયમાં આ પંચાયત સેવા પસંદગી મંડળ લગભગ 5000 નવી ભરતીઓ આખા ફાઇનાન્શિયલ યરમાં એ કરવાની છે. તો તમે ક્યાંક પાછળ ન રહી જાઓ એટલે તમે MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પુરુષો એટલે કે મેલ એની શું લાયકાત હોય, કોણ ફોર્મ ભરી શકે અને આનો એક સિલેબસ શું હોય એના વિશે એક નાનકડી માહિતી લઈ લ્યો કે જે તમને ખૂબ મહત્વની રીતે ઉપયોગી થશે. તો બેઝિકલી આ MPHW મેલ જે વર્ગ 3 ની જગ્યા છે અને તમારે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે પંચાયત ડિપાર્ટમેન્ટ હેઠળમાં કામ કરવું પડે. અલગ અલગ જિલ્લા વાઇઝ જે પંચાયતો છે, પંચાયત વિભાગ છે એના અંદરમાં તમારે કામ કરવાનું થાય. એટલે જિલ્લા પંચાયતની અંડરમાં જે હોસ્પિટલો ચાલતી હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ચાલતા હોય એની અંદર તમારે આ નોકરી જે છે કરવાની થાય. તો હવે એ કોણ ફોર્મ ભરી શકે છે? તો કે જેમને 1 વર્ષનો હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કરેલો હોય. હેલ્થ વર્કર એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 1 વર્ષનો જે સરકાર માન્ય સંસ્થાઓમાંથી કોર્સ કરેલો હોય એ ચાલે. અથવા તો તમે ડિપ્લોમા કરેલું હોય, ડિપ્લોમા જે છે એ તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય એટલે ચાલે. અથવા તો તમે 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો પણ ચાલશે. 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હશે તો પણ ચાલશે. અથવા તો તમે 1 વર્ષનો સર્ટિફિકેશન કોર્સ જે છે ITI ની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર આવે, ITI, બરાબર? તો ITI ની અંદર જો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ITI માં 1 વર્ષનો જે કોર્સ થાય છે એ કરેલો હશે તો પણ ચાલશે, બરાબર? ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે તો પણ ચાલશે. એટલે આ બધા કોર્સ હશે તો તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ફોર્મ ભરી શકશો અને તમને મળી શકશે કાયમી સરકારી નોકરી, બરાબર છે? સરકારી નોકરીની પાછળ લોકો ગાંડા છે, પણ આ સરકારી નોકરીના ફાયદાઓ પણ ઘણા બધા છે. અહીંયા 5 વર્ષ સુધી તમને 26,000 રૂપિયાનો પગાર દર મહિને મળશે. એના બાદ તમને કાયમી પગાર પંચ લાગુ થશે. તમે જ્યારે 2031-32માં 5 વર્ષ પૂરા કરીને આવશો તો ત્યારે આપણા દેશમાં 8મું પગાર પંચ લાગી ગયેલું હશે અને એના મત મુજબ તમારો પગાર અંદાજિત કાયમી સમયે 45,000 રૂપિયા જેવું થશે. તો આવડો સરસ પગાર અને નોકરી જે છે સરકારી, અને જેથી છોકરી પણ આવી જાય, આ રીતે આ પ્રકારેથી જે છે MPHW ની આ લાયકાતો છે. હવે આ MPHW ની અંદર જોવા જાવ તો શું એ વસ્તુઓ એ ધ્યાનમાં લેવામાં આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે? MPHW નો આ વખતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે સિલેબસ ચેન્જ કર્યો. પહેલા તો અહીંયા 100 માર્કની જગ્યાએ 75 માર્ક આવતું, પણ હવે આખી આની સિલેબસ પેટર્ન છે એ ચેન્જ થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. તો આમાં જનરલ નોલેજ એ 35 માર્કનું પૂછે, જેને GK અથવા તો GA એટલે કે જનરલ અવેરનેસ કહેવાય. એ 3 કલાકનું આખું પેપર આવે. ગુજરાતી છે 20 માર્કનું પૂછાય, ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 20 માર્કનું પૂછાય, અને એની સાથે સાથે મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ટોટલ 25 માર્કનું પૂછાય, બરાબર? જનરલી આ ગેમ ચેન્જિંગ પોર્શન થઈ જાય. પણ ખેર 100 માર્કનું તમને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના રિલેટેડ ટોપિક આવે. મલ્ટીપર્પઝ હેલ્થ રિલેટેડ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના જે ટોપિક આવે એના 100 માર્ક આવે. એમાંથી MCQ પૂછાય અને એ ટોપિક પણ કયા હશે એની પણ માહિતી આપી દઉં એટલે ટેન્શન ન લેતા.
ટોટલ તમારું આખું પેપર આવે, એક પરીક્ષા આવે 200 માર્ક, એટલે 200 માર્કની તમારી આ પરીક્ષા, અને એમાં તમને સમય મળે પેપર માટે 3 કલાક, એક જ પરીક્ષા. જેટલા વધારે માર્ક લઈ આવો એટલો તમને ફાયદો, જેટલી પહેલા તમે તૈયારી કરો એટલો તમને ફાયદો. એટલે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો, એની જગ્યાએ તમારે પહેલાથી જ કૂવો ખોદેલો હોય એટલે ફટાફટ જે છે કૂવામાંથી પાણી કાઢીને પી લેવાય અને તૈયારી જે છે શરૂ કરી દેવાય. તો આ જનરલ અવેરનેસના બધા ટોપિક છે, બરાબર, જેમાં તમે જોશો તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગુજરાત, કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા ગુજરાત, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા ગુજરાત, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન, પંચાયતી રાજ, સરકારી યોજનાઓ છે, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી છે, કરંટ અફેર્સ રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના, આ બધાયના અહીંયા તમને પૂછાશે MCQ. આજે જીકે 35 માર્કનું છે ને ભાઈ, આ 35 માર્કમાં આટલી બધી વસ્તુઓ છે દોસ્તો. ખાલી તમે દરરોજના 2 કલાક તમારા જિંદગીના આપો તો પણ તમને પ્રોપર અને કેલ્ક્યુલેટેડ મહેનતથી સરકારી નોકરી મળી શકે એમ છે, પણ આપવા પડે, 2 કલાક આપવા પડે, બરાબર છે. અને આમે પ્રાઇવેટમાં નોકરી કરવી અને છેલ્લે આપણું તો કઈ કહેવાય નહીં, એની જગ્યાએ સરકારી નોકરી કરી અને એને તમારે ટેસડા કરો, બરાબર છે. એ હવે જે વાત આખી કે ભાઈ ડેટા ઇન્ટરપ્રિટેશન ને આ બધીની અંદર, આ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આ પ્રકારના ટોપિક હોય, રીઝનિંગની અંદર આ પ્રકારના ટોપિક હોય, આ મેથ્સના ટોપિક છે, અહીંયા સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ છે, બીજગણિત છે, અંકગણિત શ્રેણી છે, સરેરાશ, ટકાવારી, નફાખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કામ, સમય અને ઝડપ, અંતર, કામ, મજૂરી, સાંકળનો નિયમ, આવા બધા નિયમો છે એ મેથ્સની અંદર આવે. હવે જે વસ્તુ તમે જોવા માંગો છો કે 100 માર્કની અંદર આ 100 પ્રશ્નો પૂછાય, એમાં કયા કયા વસ્તુઓ આવે, જો ભાઈ એની અંદર માનસિક આરોગ્ય, વ્યાખ્યા, લક્ષણો, માનસિક બીમારીના કારણો, નાની બીમારીઓ, મોટી બીમારીઓ, આ વસ્તુ આવે. પછી IFC ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન, પછી BCC બિહેવિયરલ ચેન્જ કમ્યુનિકેશન, SBCC કાઉન્સિલિંગ, એ કોને કહેવાય, શું કાઉન્સિલિંગ થાય, બરાબર. અહીંયા જે છે મોઢાની સાર સંભાળ, દાંતની સંભાળ કેવી રીતે કરવી, વ્યક્તિગત સ્વચ્છતાનો હેતુ શું છે, હાથ ધોવાની પદ્ધતિ શું છે, બીમાર વ્યક્તિની સાર સંભાળ કેવી રીતે લેવામાં આવે છે, બરાબર. અલગ અલગ જે સરકારી યોજના અને એમાં હેલ્થ રિલેટેડ જે સમિતિઓ છે, આ બધી ભોરે સમિતિ, મુદલિયર સમિતિ, ચડ્ડા સમિતિ, મુખર્જી સમિતિ, જંગલવાલા સમિતિ, કરચની સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ, આ બધી સમિતિઓ છે જેમાં આપણે રાજ્ય સરકારની પણ આરોગ્ય નીતિઓ આવી શકે, કેન્દ્ર સરકારની આરોગ્ય નીતિઓ છે એના ઉપરના પ્રશ્નો છે એ પૂછી શકાય, બરાબર. સામાન્ય બીમારીઓ જે જનરલ બીમારીઓ થાય છે એના વિશેની માહિતી લઈ અને એની ઉપરના સારવાર શું કરી શકાય. પછી બહુ અગત્યનું જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, જો જનરલી આ વસ્તુઓ છે એ ટેકનિકલની અંદર આવતી નથી, પણ હવે નવા સિલેબસ અંતર્ગત છે આ બધી વસ્તુ લેવાય, કારણ કે મૃત્યુ અને જન્મની નોંધણીનો એક અધિનિયમ છે, સમજવો પડે કેવી રીતે શું હોય એ. પછી રજિસ્ટ્રારની સત્તા શું છે, ફરજો શું છે, આરોગ્ય પ્રોત્સાહન અને સર્વાંગી સંભાળ, યોગ, આ વસ્તુ પર પૂછી શકાય. અને તાજેતરમાં આરોગ્ય વિષયની અંદર થયેલા એક પ્રકારના કરંટ અફેર્સ, જે 1 વર્ષના કરંટ અફેર્સ હોય, બરાબર. આ 1 વર્ષનું આખું વસ્તુ આવે અને આ વસ્તુ તમારે રેડી કરવી પડે, બરાબર. પહેલા આની થિયરી સમજવી પડે, કારણ કે સીધા MCQ ગોખી નાખવા તમારું કઈ ભેગું નહીં થાય. તમારે સૌથી પહેલા શું કરવું પડે, તમારે સૌથી પહેલા એની થિયરી કરવી પડે, થિયરી પ્લસ તમારે MCQ જે છે એ કરવું પડે. અને એટલા જ માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા MPHW માટે 300 કલાક કરતા પણ વધારે કલાકોનો એક આખો માસ્ટર કોર્સ છે એ લોન્ચ કરેલો છે. આ માસ્ટર કોર્સ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ છે. શું મળશે તમને? લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, તમને ટેસ્ટ સિરીઝ મળશે, તમને ડિટેલ પ્લાનિંગ મળશે, તમને એની સાથે સાથે ટોપિક ટેસ્ટ મળશે, અને આવી રીતે તમારા આખી એક પેકમાં બધું આવી જાય. તમને PDF લેક્ચર્સની PDF મળી જાય, એટલે જે વસ્તુ તમને જરૂરિયાત છે એ બધી જ વસ્તુ આવી જાય. અને જોવા જાવ તો પહેલો તમારો પગાર થાય 26,000 રૂપિયા, અને આ 26,000 રૂપિયા કરતા પણ ઓછું માત્ર 2499. અને આ 2499 છે એ 2499 માં પણ હજી ડિસ્કાઉન્ટ થઈ જશે, એટલે એની માટે તમારે કોલ કરવો પડશે.
અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. એક કૂપન કોડ માંગવાનો કે સાહેબ અમને ડિસ્કાઉન્ટ આપો, તો એ કૂપન કોડ આપશે અને તમને હજી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી દેશે. પણ મારી એવી સલાહ છે કે જો તમે ઈચ્છો છો સરકારી નોકરી, તમારી પાસે આનું ક્વોલિફિકેશન છે, તો ચોક્કસથી સમયે સમજી અને દરરોજની 2 કલાકની કેલ્ક્યુલેટેડ મહેનત છે એ જો તમે કરશો તો તમારું સિલેક્શન પાકું છે. શું કામ? કારણ કે ગામ આખું છે નોટિફિકેશન આવ્યા બાદ જાગશે, તમે અત્યારથી જાગી ગયા એટલે વહેલા ઉઠવાનો સૌથી મોટો ફાયદો તો તમને ખબર જ છે, બરાબર? તો આ બધી જ વસ્તુઓ છે એ તમને આની અંદર મળશે. ગુજરાતના એક્સપર્ટ ફેકલ્ટીઝનું ગાઈડન્સ મળશે. અને પાછું એવું કે ઓફલાઈનની અંદર અને ઓનલાઈનમાં ફરક એ કે ઓફલાઈનમાં આપણે એક જ વખત લેક્ચર આવે અને એ આપણે ત્યાં જવું પડે. આ તો તમારા ઘરે તમે રાતના 1 વાગે લેક્ચર જોઈ શકો અને રાતના 10 વાગે જોઈ શકો, ગમે ત્યારે તમારું મન થાય છે. ટ્રાવેલિંગ કરતા પણ લેક્ચર સાંભળવા છે તો પણ સાંભળી શકાશે. આ બધો ફાયદાઓ છે એ ઓનલાઈન બેચના છે. અને જો ઈચ્છા છે તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે એ લઈ શકો છો. પણ હા, એક વાત છે કે આ પ્રાઇસ છે એ બહુ ટૂંક સમય માટે જ છે, બરાબર? થોડા જ સમય માટે છે, પછી આના પ્રાઇસ જે છે એ વધી જાય છે, બરાબર છે? માત્ર 5 દિવસ સુધી જ આ પ્રાઇસ રહેશે, પછી પ્રાઇસ જે છે એ વધી જશે. એટલે બને એટલું ઝડપથી આની બેચની અંદર એનરોલ થઈ જાઓ અને 15 દિવસની અંદર તમારી બેચ છે એ લાઈવ થઈ જશે, બરાબર? કારણ કે આના ઉપરની આખી એક પ્લાનિંગ જે છે, ડિટેલ પ્લાનિંગ અમારા દ્વારા તૈયાર કરાયેલું છે. મળીશું આ જ પ્રકારના કોઈ નેક્સ્ટ સેશનની સાથે. અને હા, આ બાબતે કોઈ ક્વેશ્ચન હોય તો હેલ્પલાઇન નંબર તમારા માટે છે, કોલ કરી શકો છો. અને અમારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ જોઈન થઈ શકો છો. જો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી શકો છો. જય હિન્દ, જય ભારત.